પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ, સ્વનામ ધન્ય મહાપુરુષ. જેમ જેમ આ મહાપુરુષોને વાગોળીએ તોય આપણી પરિણતિ બદલાય એવી પવિત્રતાની મહેક એમના જીવનમાં છે. એવું ઉદાત્ત જીવન એમનું છે. એમના જીવનને વાગોળીએ ને તોય આપણું કામ થયું. એક સમય જ્યારે જૈન દ્વેષથી હૈયું છલોછલ ભરેલું, જૈન શબ્દ પણ ન જોઈએ, એટલો બધો ધિક્કાર, એટલો બધો દ્વેષ, એવું કહેવાતું તે જમાનામાં. હસ્તિના તાડ્ય માનોપી ન ગચ્છે જૈન મંદિર. નાની ગલી હોય, તમે એમાંથી પસાર થતા હો અને સામેથી ગાંડો હાથી આવી જાય, તમારા માટે બચવાનો કોઈ બીજું સ્થાન ન હોય, બાજુમાં જૈન મંદિર હોય, હાથીના પગ નીચે કચડાઈ જવું સારું, પણ જૈન મંદિરમાં પગ ના મૂકવું. આ કક્ષાનો દ્વેષ હૃદયમાં પાળીને બેઠા. કેવો દ્વેષ હશે! ના, મંદિર નહીં, જૈનોને તુચ્છ ગણતા એમ. પોતાની પરંપરા, પોતાના વેદો, પોતાની 14 વિદ્યાઓ, આ અહંકાર એવું છે. જેમ આપણામાં છે ને, અત્યારે આપણે આપણા સિવાય બધાને તુચ્છ માનીએ છીએ. હા, એટલે આ કક્ષાનો દ્વેષ હોય. દ્વેષની માત્રા કઈ કક્ષાએ પહોંચી શકે છે. અને એવું નથી કે જેનો તમારું કંઈ બગાડી દીધું છે. વ્યાકરણમાં એક સૂત્ર આવે છે. એ સૂત્ર એવું છે કે જે બે જીવો વચ્ચે નિત્ય વૈર હોય ને, નિત્ય વૈર, જેમ કે સાપ અને નોળિયો, આમ શું છે, બે વ્યક્તિને જણાવ્યું હોય તો દ્વિવચન વાપરવું પડે. રામ લક્ષ્મણો દ્વિવચન વાપરવું પડે. પણ સાપ અને નોળિયો એ બે જણાવવા હોય ને તો અહીં નકુલમ, એક જ ગણા. અહીં નકુલમ એટલે એ બંનેમાં નિત્ય વૈર છે. એવો જ પ્રયોગ ત્યાં કરવામાં આવ્યો છે. બ્રાહ્મણ શ્રમણમ, બ્રાહ્મણ અને શ્રમણ બે વચ્ચેનો નિત્ય વૈર છે. હંમેશાની દુશ્મનાવટ છે. સદીઓથી ચાલી આવે છે. એનું કારણ છે એ ક્રાંતિ થઈ. બ્રાહ્મણો ધીમે 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 માર્ગ ભૂલ્યા, માર્ગ ચૂક્યા અને હિંસક રસ્તે ચાલી પડ્યા. યજ્ઞ યાગમાં પણ હિંસાનો આશરો લીધો, ત્યાં સુધી કે નરબલી પણ આપી દે ત્યાં સુધી પહોંચી ગયા. અને એ હિંસાનો વિરોધ કે એનું શમન સમયે સમયે થતું રહ્યું. પણ ભગવાન મહાવીર થયા અને એમણે પહેલા જ ધડાકે જે કેટલા 1440 ને કેટલા હતા દીક્ષા લીધી ત્યારે, આ ગણધર 11 અને બાકીના એમના શિષ્યો, હે નહીં 1400 ની વધારે છે. બરાબર છે, બરાબર છે. એ જે હોય પણ 4400, હા 4400 બ્રાહ્મણો એક સાથે દીક્ષા થઈ અને બ્રાહ્મણ પરંપરા ઉપર જબરદસ્ત ફટકો પડ્યો. અને એમની હિંસા અને એની સામે તર્ક પણ આવે ને, અહિંસાના તર્કો પણ થયા. એટલે એ દ્વેષ ધીમે ધીમે ધીમે, હવે તમારો ધંધો કોઈ ઠપ કરી આપે, તમારો ચાલતો ધીકતો ધંધો કોઈ ઠપ કરી દે, તમારી આજુબાજુમાં તમને તમારી પાસે કોઈને આવવા જ ન દે, તો તમારા મનમાં દ્વેષ જાગવાનો જ. અને સદીઓ સુધી એ દ્વેષ પાળવામાં આવ્યો, ચિક્કાર દ્વેષ. અને જ્ઞાનનું અહંકાર. ભણેલા પણ એટલા બધા. હરિભદ્ર પુરોહિત ચિત્તોડગઢના પુરોહિત છે, એટલા બધા ભણેલા છે. 14 વિદ્યાઓને વેદોને બધામાં પારગામી છે. અને એવું નથી બધાએ દર્શન ભણેલા છે. બસ એક એના મનમાં આપણો અહંકારમાંથી પેદા થયેલો સવાલ છે.
કે મને કશું જ ન આવડે એવું નહીં, અને મને ન સમજાય એવું કંઈ હોય અને જો કોઈ મને સમજાવી દે તો હું એનો શિષ્ય થઈ જાઉં. એટલો આત્મવિશ્વાસ કે મને ન આવડે એવું કાંઈ છે જ નહીં. અને યોગાનું યોગ એવું બન્યું. એક દિવસ ઘરે જતા હશે, પસાર થતા હશે, અને ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંત સ્વાધ્યાય કરી રહ્યા. સ્વાધ્યાયનો ઘોષ બહાર પણ સંભળાઈ રહ્યો છે. પ્રતિક્રમણ થઈ જાય પછી સ્વાધ્યાયનો એક માહોલ રચે. બધા જોરથી એટલે એટલી બધી જોરથી પણ નહીં, પણ રાત્રિની નીરવ શાંતિ. આજના જેવો જમાનો નહોતો કે રાત્રે પણ કશું સમજાય નહીં, બધી અવાજ જ અવાજ હોય. ત્યાં તો સાંજ પડે એટલે બધા જ પોતાના ઘરમાં ઠરીઠામ થઈ જાય. અત્યારે તો આપણો દિવસ જ 7 વાગ્યા પછી ઉગે, 8 વાગ્યા પછી ફરવા જવાનો. એટલે તું ઘરે બેઠો છે અત્યારે, તમે ટાઈમ જુઓ તો 10 વાગે, એટલે 10 વાગે ઘરે બેસા, ચાલ ને ફરવા જઈએ. અત્યારનો સમય છે. સાંજ પડે બધા પક્ષીઓ છે ને ક્યાં પહોંચે? આપણે માળામાંથી ઉડીએ, આપણે માળામાંથી બીજે જઈએ. નીકળતા હશે, નીરવ શાંતિ હશે, અને સ્વાધ્યાયનો ઘોષ ચાલી રહ્યો છે. ચક્કી દુગમ હરિ પણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી, કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેશવ ચક્કી. આ મારું ચક 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 શું કરે? કઈ સમજાયું નહીં. ગાથા કાને પડી ગઈ છે પણ સમજાતું નથી. સમજાતું નથી એટલે પગ ઉભા રહી ગયા. આ શું છે? કોઈ બોલે અને મને ન સમજાય, ટાળીને નીકળી ગયા હોત ને, આપણી જેવા હોત ને, તો આપણને હરિભદ્ર સુરી ન મળ્યા. એ આપણી જેવા નહોતા. ઠીક, નું સમજાયું તો કાંઈ નહીં, મૂક ને. કોઈ પૂછવા નથી આવતું, સાહેબ વ્યાખ્યાનમાં આ કીધું તો મને સમજાવ્યું નહીં. જો કે સમજાઈ દેતું હશે એવું જ માનવાનું રે, કોઈને સવાલ નથી. અચ્છા, એવું છે. બે પક્ષેનું સમાધાન છે. સમાધાન નથી, સત્ય છે. બસ સમજાયું નહીં ને એ શું છે? જોજો, હાથીના પગ નીચે કચડાવા તૈયાર થયેલો જીવ, એક આત્મા જ્ઞાન માટે પોતાના એ આગ્રહને પણ પડતો મૂકે. એ આગ્રહને પણ પડતો મૂકે. આ શું છે મારે જાણવું જ. હવે પગ આગળ નથી વધતું, સમજાય નહીં ત્યાંથી આગળ નહીં વધવા. ચડી ગયા. સાધ્વીનો ઉપાશ્રય છે, જૈન ઉપાશ્રય છે. ગયા ઉપર જોયું એક સાધ્વી ભગવંત સ્વાધ્યાય કરી રહ્યા છે. પૂછે છે આ કિમ ચકચકાય તે, આ ચકચક ચકચક શું કરો છો તમે? વારંવાર ચક્કી શબ્દ આવે ને આ ગાથામાં. આમ કાંઈ નથી. કયા ક્રમથી ચક્રવર્તી અને વાસુદેવ કે આ થાય એનો ક્રમ જ છે, બીજું કાંઈ જ નથી. ચક્કી દુગમ હરિ પણગમ પણગમ ચક્કી ને કેશવો ચક્કી. પેલા 2 ચક્રવર્તી થાય, પછી 5 વાસુદેવ થાય, પછી પાછા 5 ચક્રવર્તી થાય, પછી પાછા આમ થાય. આ ક્રમ છે. પણ એને સમજાયું નહીં એટલે ગયા સામે. મને સમજાવો, મને બતાવો. સાધ્વીજી ભગવંતે કહ્યું અમારો અધિકાર નથી. કેમ? સામે પુરુષ છે, હું એને બેસાડીને સમજાવું નહીં, મારો અધિકાર નથી. અમારા ગુરુ ભગવંત છે, એની પાસે તમારે જવું પડે. કોણ છે આપ? કો ત્યાં જવા તૈયાર, પણ મારે જાણવું છે કે આ શું છે. અને જીન ભટ્ટ સુરી મહારાજ બિરાજમાન છે. બીજે દિવસે લઈ ગયા હશે, રાત્રે તો નો જ લઈ ગયા હોય. એમને સોંપી દીધા કે સાહેબ આ વ્યક્તિ આવ્યા છે ને આ પૂછે છે. અને નક્કી કરેલું જે ન સમજાય એ જે સમજાવે એના પોતાના જ મનમાં કરેલી પ્રતિજ્ઞા છે. પોતે જ જાણે છે કે મારી શું પ્રતિજ્ઞા છે. પણ બસ આ છે ને, બીજા દોષ છે.
બીજા દોષ હોય, પણ જે વ્યક્તિ પોતાની જાત માટે પ્રામાણિક હોય એને સાચો રસ્તો મળી જાય, એને માર્ગ મળી જાય. જાત માટે પ્રામાણિક હોવા જોઈએ. આપણે જાતને પણ છેતરતા હોય. હવે આટલું તો ચાલે, હવે આમ તો થઈ જાય, આમાં તો કઈ વાંધો નહીં, હવે આપણે પણ સાહેબ 5મો કાળો છે, પડતો કાળ છે, બધા જ બહાના આપણી પાસે છે. જાત પ્રત્યે પ્રામાણિક છે એને સન્માર્ગ મળ્યા વગર રહેતો નથી. ગમે એવો ભૂલો પડેલો હોય, જાત માટે પ્રામાણિક છે ને, બસ એને સ્વયં નક્કી કરેલું કે જે ન સમજાય એ જે સમજાવી દે એના શિષ્ય થઈ જવું. અને આટલી એક અમથી વાતમાં આપણા માટે આટલી અમથી વાત છે. અને જીન ભટ્ટ સુરી મહારાજને એમનું જીવન સમર્પિત કર્યું. ખૂબી જુઓ, વિશેષતા એ છે પ્રભુના શાસનનો સ્પર્શ થયો, દ્વેષ તો ગયો, સ્વાભાવિક છે, હવે દ્વેષ નથી જ રહેવાનો, પક્ષપાત પણ ગયો. દ્વેષ તો ગયો, પક્ષપાત પણ ગયો. કોઈનો તિરસ્કાર નહીં, સૌને પોતાના ગણ્યા એટલી ઉદારતા. પ્રભુના શાસનના સ્પર્શનો આ મહિમા છે. તમને શાસન સ્પર્શ્યું હોય ને તો સૌ પોતાના લાગે. કોઈને ટાળવાના, કોઈનો દ્વેષ કરવાનો, કોઈનો તિરસ્કાર કરવાનો, કોઈને ઉતારી પાડવાનો મન જ ન થાય. આવું કરવાનું. ઉદારતા આવે, સમન્વયની દ્રષ્ટિ આવે. જોજો, બ્રાહ્મણ પરંપરામાં હતા તો જૈનનો દ્વેષ હતો, પણ જૈન શાસનનો સ્પર્શ થયો, બ્રાહ્મણનો દ્વેષ નથી જાગ્યો. નહીં, એમણે દરેક દર્શનનો આદર કર્યો. જ્યાં જે સારું હતું, જ્યાં જે કલ્યાણકર હતું, એ સગળું એમણે સ્વીકાર્યું છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયની ટીકા, એટલે યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ રચ્યો ટીકા સાથે. એમાં એમણે પતંજલિનો યોગ દ્રષ્ટિમાં કે યોગ બિંદુમાં પતંજલિ ઋષિ, એના માટે એમણે શબ્દ પ્રયોગ કર્યો છે, ભગવાન પતંજલિ આહ. કયો શબ્દ વાપર્યો છે? ભગવાન પતંજલિ. આ ઉદારતા, ઉદારતા વગર આ શબ્દ પ્રયોગ ન થઈ શકે. આપણે ન કરીએ, કારણ આપણે ઓલા સમ્યક તો મિથ્યાત્વના ખ્યાલમાં છીએ ને, બહુ મોટા. આપણને એમ થાય કે આ તો મિથ્યાત્વી છે, એને આદર અપાય? અપાય? ન અપાય ને. આ આપણું શિક્ષણ છે. આદર કોને અપાય ને કોને ન અપાય? હે બોલો, કોને આદર અપાય ને કોને ન અપાય? બાકી અનાદર કરાય તો પછી આ શું કહેવાય? આને શું કહેશો? પ્રભુની આજ્ઞામાં હોય એને આદર, તો બાકીના ને અરે આદર તો બધાયનો હોય. તમે સ્વીકાર કરો ન કરો, આદર તો બધાનો હોય. સ્વીકાર મારા પરમાત્માનો, સ્વીકાર મારા પરમાત્માની વાણીનો, એમના વચનનો, એમની આજ્ઞાનો, આદર સૌનો. પહેલું શિક્ષણ જ આદરનું છે. મૈત્રીનું શિક્ષણ એ આદરનું શિક્ષણ. જે પહેલું પગથિયું નથી ચડ્યો એ પ્રભુના શાસનને પામતો જ નથી. પહેલું પગથિયું છે મૈત્રીનો ભાવ દરેક માટે હોવો. મનગમતા સાથે થાય ને એ મોહ હોય છે, મૈત્રી નથી હોતી. મને ફાવે છે, મને ગમે છે, માટે હું જોડાયો એટલે મિત્ર થઈ ગયો. આ લૌકિક મિત્રતા છે. લોકોત્તર મિત્રતા તો કોઈ પણ હોય. મિત્તિ મેં સવ ભૂએસુ, કોઈ જીવ મારી મૈત્રીમાંથી બાકાત ન હોય. પ્રભુ શાસનની પહેલી શરત મૈત્રીની છે. મૈત્રીના વિકાસ વગર પ્રભુ શાસનની આરાધના જ સંભવ નથી. અહિંસાનું પાલન સંભવ નથી. જેના પ્રત્યે મૈત્રી નથી એ હિંસા છે. મૈત્રીનો અભાવ જ હિંસા છે. તમે કોઈને મારો તો જ હિંસા થાય? નહીં. તમારા મનમાં તિરસ્કાર છે ને એ પણ હિંસા છે. સમજાય?
એમ તો પછી હિંસાથી બચીશું? હા બોલો, બચીશું? જીવ દયાના લાખો રૂપિયા ખર્ચવા બહુ સહેલા જ. એ ખોટું છે એમ નથી કે, એ પણ જરૂરી છે એની જગ્યા. પણ મારી મારી પ્રભુ શાસનને વરેલો આત્મા હોય એની અહિંસા ક્યાં સુધી પહોંચે? કોઈના તિરસ્કારમાંથી બહાર આવે નહીં, જોઈએ જ નહીં. અહીંયામાં એક પણ દુર્ભાવ, જે મારા આત્માનું અહિત કરે એવો એક પણ ભાવ મારે ન જોઈએ. આ શાસનની ઉપાસના છે, આ આરાધક ભાવ છે, આ આરાધના છે. હરિભદ્ર સુરી મહારાજે સમન્વય શીખવાડ્યો. આવું કઈ થાય તો ભાવ કેવા લાવવા છે, આપણું દેશ ઘટે. જગત જીવ હે કર્માધીના, અચરીજ કછુએ ન લીના. બધું જ આપ્યું છે મહાપુરુષ. જે જેવો છે તેવો છે. ઉપાધ્યાયજી મહારાજની સામે પ્રશ્ન આવ્યો, સાહેબ આટલા બધા, કોઈકને કીધું હશે ભાઈ, કોઈકની નિંદા નહીં, નિંદ્યો ન કોપી લોકે. અધ્યાત્મ સારમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે, આ જગતમાં, આ સૃષ્ટિમાં એક પણ જીવ નિંદા પાત્ર નથી. બોલો, સંમત છો? આ જેટલા બેઠા છીએ સંમત છો? બોલો તો ખરા. માથું એવી રીતે હલાવો તો ને તમે, પાર્કિંસન થયું એવું લાગે, એમ નહીં. બોલો, તમે સંમત છો આ વાતમાં? કોઈ નિંદા પાત્ર નથી? કેમ? હે, મહાપુરુષ બોલ્યા છે એટલે મારે હા પાડવાની છે એવું નહીં. હું શું માનું છું એ બોલો. એટલા માટે કે ઈ એના કર્મને આધીન છે. નિંદ્યો ન ગોપી. ઉપાધ્યાય સાહેબ અમે પ્રશ્ન આવ્યો, સાહેબ આટલા ભયંકર કાર્યો કરનારા જીવો છે, જેને આપણે જોઈ વિચારી ન શકીએ એવા અપલક્ષણા જીવો છે, એવા એવા હિંસા વગેરેના કાર્યો કરે છે, તો પણ નહીં કરવાની? ભયંકર પાપમાં પડેલા જીવો છે, એની નહીં કરવાની? તો કે ના, તો કરવું શું? પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિશ્ચિંત્યા. ગમે તેવો પાપી આત્મા હોય, ગમે તેવા દોષથી ભરેલો આત્મા હોય, એની ભવ સ્થિતિનું ચિંતન કરવું, એની કર્મ પરિણતિનું ચિંતન કરવું કે ભાઈ આ જીવ કર્મને પરવશ પડેલો છે, કર્મની પરાધીનતામાં જીવે છે, એટલે આવો છે. તમે એક કલ્પના કરો ખાલી એક ક્ષણ માટે, દ્રઢ પ્રહારીએ કેટલી હત્યા કરી? બીજી તો કરી જશે. એક સાથે જે 4 હત્યાઓ થઈ, ગૌનારી બાળક મુનિ 4 હત્યા કરનાર, ગાયની હત્યા કરી, નારીની હત્યા કરી, એ પણ ગર્ભવતી હતી, અને સામે બ્રાહ્મણ એને મુનિ ગયો, એની હત્યા કરી. આવી વ્યક્તિ અહીંયા આવીને ઊભી રહી જાય તો આપણે શું કરીએ? આમ હજી મારીને જ આવ્યો, સીધો તમારી સામે આવીને ઊભો રહી ગયો. ભાઈ મને તમે પેલો ફોન 100 નંબર ઉપર કરો ને, 100. પેલા તો ફફડી જ જાઓ, ફોન ક્યાં છે એ ખબર ન પડે. શું જાગે મનમાં? સાચું કહો, શું જાગે? જાગે ને દ્વેષ, હે, તિરસ્કાર જાગે ને. ના ના, હું બીજા અર્થમાં, એ તો હજી તમને તક નથી મળી. એ સામે ઊભો ત્યારે તમે નિંદા કરો એમ, એટલી તાકાત? એના હાથમાં તલવાર હોય, તમે એને પ્રેમથી વાળો, તું આવો, હું તને 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 કરું છું, આવો અહીંયા અહીંયા. તમારું સ્વરૂપ જોવા જેવું હોય ભાઈ. એ જીવ ભગવાનના સમોસરણમાં આવ્યો. પરમાત્મા કઈ દ્રષ્ટિએ જુએ? એને દીક્ષા આપી ભગવાન. આવા જીવને, આવા હત્યારાને બસ એક વાત બરાબર યાદ રાખજો, જીવ માત્ર કર્મને અધીન છે. ક્યારે કર્મની પરિણતિ બદલાઈ જશે ને મને તમને કોઈને ખબર નથી. આજે જેની આપણે નિંદા કરીએ છીએ,
જેની ટીકા કરીએ છીએ, જેનું હલકું બોલીએ છીએ, એવું બને આવતીકાલે મારા કરતા 2 ડગલા આગળ હોય. જેનો આપણે તિરસ્કાર કરીએ છીએ એ આપણા કરતા વહેલો તરી જાય એવું બને. આટલા ઘોર કષાયના પરિણામ વાળો આત્મા 6 મહિનામાં મોક્ષે ગયો. હોય નક્કી કર્યું, પ્રભુ આ ગામમાં મેં અપરાધ કર્યા છે, અહીંયા જ મારે પ્રાયશ્ચિત્ત કરવાનું. ગામના 4 દરવાજા, પેલા દરેક ગામ દરવાજા વાળાઓ. આપણી ચાર દરવાજા. હા, આપણે ત્યાં હવે દરવાજા જ રહ્યા છે, બંધ થતા જ નથી. દરવાજા નથી રહ્યા પણ ચાર જગ્યા રહી છે. પેલા ગેટ અમદાવાદમાં છે બધા. ઘોઘા ગેટ, હા, ઘોઘા ગેટ, ખાર ગેટ, આ બધા ગેટ રહેતા. વર્તે ગેટ. સૂર્યાસ્ત થાય એટલે ગેટ બંધ થઈ જાય, પછી કોઈ પણ ના આવે હો અંદર. બસ પછી જેને આવવું હોય સવારે. પછી એવું નહીં કે હવે 5 મિનિટ મોડું થઈ ગયું, રાહ કેમ નથી જોતા. પ્રતિક્રમણમાં એવું હોય. અહીંયા ઠપકો અપાય એવું છે. સરકાર હોય ને ત્યાં ઠપકો ન અપાય, ત્યાં કાયદા પ્રમાણે ચાલવું પડે. નક્કી કર્યું દરેક દરવાજે ઉભા રહેવાનું 1.5 મહિના. ઉભો રે દરવાજે. હવે ગામના લોકો એને જુએ, સાધુના વેશમાં જુએ તો પણ શું આવે મનમાં? શું આવે? મારો અપરાધ કર્યો છે, મને લૂંટ્યો છે, મને માર્યો છે, મને સતાવ્યો છે, મને ત્રાસ આપ્યો છે. આપણે જઈએ એટલે દ્વેષ આવે. ઢોંગી છે, સાધુ બનીને ઉભો રહી ગયો છે, દેખાડો કરે છે, આ જ આપણા મનમાં. અને લોકો મારે, પથરાઓ મારે. અને એ જીવ જોજો, એક દ્વેષની માત્રામાંથી સમતાની કઈ કોટી હાંસલ થઈ જાય. તમારો પ્રેમ જેને સ્પર્શે એ બદલાયા વગર રહે નહીં. આ પ્રભુ શાસનનું સિદ્ધાંત છે. તમે પ્રેમ આપો. બદલવો છે કોઈને, તમે પ્રેમ આપો. તમારા ધિક્કારથી, તમારા તિરસ્કારથી, તમારી નફરતથી કોઈ જ નહીં બદલાય. એક પણ દાખલો સંસારનો નથી કે કોઈ નફરતથી બદલાઈ ગયો. પ્રભુના પ્રેમનો સ્પર્શ હતો, પ્રભુની કરુણાનો સ્પર્શ હતો. દ્વેષ જરી ગયો. જે મારે પછી તો કેવું છે, બધા હાથ સાફ કરે ને. આ નિયમ છે સમાજનો. 4 લાભ લેતા હો તો મારું કઈ કર્યું હોય કે ના કર્યું હોય, બસ તમારું બગાડ્યું ને તમે મારા મિત્ર છો એટલે હું પણ મારું. આવાય લોકો જ. પણ કોઈના પ્રત્યે આંખ બંધ છે. એક જ વિકલ્પ છે મનમાં, મેં જે અપરાધ કર્યા છે એનું આ પ્રાયશ્ચિત્ત છે. અપરાધ એમનો નથી, અપરાધ મારો જ. અહીંયા પછી 1.5 મહિનો થાય એટલે બીજો દરવાજો, ત્રીજો દરવાજો, ચોથો દરવાજો, કેવળ જ્ઞાન થઈને મોક્ષે. નિંદ્યો ન કોપી લોકે. કોણ ક્યારે આગળ વધી જશે એની ખબર નથી. સૌને પ્રેમ કરજો. કદાચ તમારાથી પ્રેમ ન થાય તો પણ તમે હલકું નહીં બોલતા. કારણ કે જે દિવસે એ વ્યક્તિ ઉત્તમ થઈને તમારી સામે ઊભી રહેશે ને, ત્યારે તમારે આંખો નીચે કરવાનો વખત આવશે, ત્યારે તમારે માથું ઝુકાવવાનો વખત આવશે, ત્યારે શરમાવાનો વખત આવશે કે આ એક દિવસ હું આને બહુ ભાંડતો હતો, બહુ ખોટું અપશબ્દો બોલતો હતો, બધું જ કરતો હતો. શરમાવાનું આપણે આવશે. કમસે કમ આટલું કરજો. હજી આપણી કદાચ એક કક્ષા ન હોય કે સૌને આપણે પ્રેમ કરી શકીએ અને ગળે લગાડી શકીએ. નહીં, ચાલશે, પણ નબળું નહીં બોલો. નિંદા કોઈની નહીં. મેં પહેલે દિવસે પણ કહ્યું હતું, ફરી કહું છું, આ પુરુષાર્થ કરજો. આ મહેનતનું કામ છે, આ જાગૃતિનું કામ છે. ઉપવાસ તો સવારે પચકાણ લીધું ને એટલે પતી જાય, પછી કાંઈ યાદ નથી રાખવાનું. મોટા ભાગે બીજા યાદ અપાવે તમને, ભાઈ તારા ઉપવાસ છે. આમાં એવા મિત્રો રાખજો, આમાં એવા સાથીદાર શોધી લેજો જે તમને કહે, ભાઈ આપણે નક્કી કર્યું છે કોઈનું નબળું નથી બોલવું, રહેવા દે ને. નહીં દ્વેષ. હું એ કહેતો હતો, શાસનનો સ્પર્શ થયો હરિભદ્ર સુરી મહારાજને, દ્વેષ ગયો. દ્વેષ, પક્ષપાત પણ ન રહ્યો. કહ્યું છે એમણે એક જગ્યા,
પક્ષપાતો ન મે વીરે ન ચ દ્વેષઃ કપિલાદિષુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. મને પક્ષપાતો ન મે વીરે, મને ભગવાન મહાવીર પ્રત્યે કોઈ પક્ષપાત નથી. કોણ બોલે છે? સારું છે, આટલું જ બોલ્યા હોત તો આપણે સમાજ બહાર કર્યા હોત. ભગવાન માટે આવું બોલે, મને ભગવાન પ્રત્યે કોઈ પક્ષપાત નથી, અને કપિલ વગેરે મુનિઓ છે, દર્શનો છે, એમના પ્રત્યે મને કોઈ દ્વેષ નથી. યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. જ્યાં મને એમ લાગે કે આ મારા આત્માનું હિત કરનારું વચન છે એનો હું સ્વીકાર કરું છું. તો ભગવાન તરફ કેમ વળ્યો? કારણ કે અહીંયાનું એક એક વચન મારા આત્માનું હિત કરનારું છે. માટે હું વીરને અનુસરું છું, માટે હું મહાવીરનો ઉપાસક છું. પક્ષપાત છે માટે નહીં, હું આ પંથમાં છું. આપણે બધા છીએ ને, આપણે બધા જ આ જૈન કુળમાં જન્મ્યા છીએ ને, માટે ભગવાનનો પક્ષપાત છે. સાચું કહેજો, આપણું પોતીકો પક્ષપાત છે? આપણી સમજણમાંથી પેદા થયેલો, આપણા જ્ઞાનમાંથી પેદા થયેલો પક્ષપાત ખરો? કાલે કોઈ એમ કે તારો ધંધો નથી ચાલતો, કે તારા ઘરમાં તકલીફ છે, કે તારા છોકરાનું કામ નથી થતું, ફલાણે જઈ આવો, જાઓ કે ના જાઓ? આપણે જઈએ કે ના જઈએ? જઈએ ને. કેમ? અને જો 2-4 વાર ત્યાં કામ થઈ જાય તો પૂજા ઓછી થઈ જાય કે ન થઈ જાય? કુળ પરંપરાથી મળેલો પક્ષપાત એ ક્યારેય લાંબુ ટકે, એ શ્રદ્ધા બનતો જ નથી. સમજણમાંથી પેદા થયેલો પક્ષપાત જ શ્રદ્ધા સુધી પહોંચાડે છે. તમારી સમજણમાંથી પક્ષપાત પેદા થવો જોઈએ. આ ભગવાનને હું કેમ પૂજું છું? આ ભગવાનની ઉપાસના હું કેમ કરું છું? હરિભદ્ર સુરી મહારાજની અંદર આવેલો આ શ્રદ્ધાનો ભાવ આ ક્યાંથી આવ્યો? એવું નથી જીન ભટ્ટ સુરી મહારાજના શિષ્ય થઈ ગયા એટલે હવે જૈન ધર્મ અપનાવી લીધું એટલે હવે ભગવાનની વાત કરવાની નહીં. સમજણમાંથી પેદા થયેલો પક્ષપાત, સમજણમાંથી પેદા થયેલી શ્રદ્ધા છે, અને એટલે કોઈ હચમચાવી ન શકે. દરેક દર્શનનો આદર, દરેક વ્યક્તિનો આદર, દરેક વાતનો આદર, અને છતાંય પરમાત્માના વચન પ્રત્યેનો અવિહળ રાગ, રોમ રોમમાં એ રાગ ફરેલો. આપણે જેને શ્રદ્ધા કહીએ છીએ ને, એ તો સ્વાર્થથી દૂષિત પક્ષપાત છે માત્ર. આપણે મારું કામ થાય છે માટે મને ગમે, સીધું ગણિત છે. તમે પ્રાર્થના કરીને, પૂજા કરીને, મોટો પૂજાપો ચડાવીને, સોનાના દાગીના ચડાવીને નીકળ્યા હો અને ઘરે રેડ પડી ગઈ હોય તો શું થાય? ના, આ બધી છે ને આપણી પોતાની ચકાસણી કરવાની. આ પરીક્ષા છે મારી કે ખરેખર હું પ્રભુને સમર્પિત છું, કે પ્રભુ થકી મારી ઈચ્છાઓ પૂરી થાય છે એને સમર્પિત છું. પ્રભુને સમર્પિત છું કે પ્રભુના પ્રભાવને સમર્પિત છું? કોને સમર્પિત છું? જો પ્રામાણિક વિશ્લેષણ નહીં કરીએ ને તો આપણે બદલાઈશું નહીં. આપણે બદલવું જ, આપણે પ્રભુને સમર્પિત થવું જ. પડછાયા પાછળ નથી રહેવાનું, મૂળ પકડવાનું. એ પ્રભાવ એમનો પડછાયો જ. ચિંતામણી કામ કરે કે એનો પડછાયો? શું પકડાય? શું પકડાય? ચિંતામણી પકડાય કે એનો પડછાયો, એનું ડુપ્લિકેટ? મૂળ પકડો ભાઈ, બધું જ થઈ જશે. આપણામાં આવું જ. આપણે પરમાત્માનું શાસન પામ્યા છીએ, સર્વોત્તમ છીએ, પણ બીજા તુચ્છ છે અને બીજા આપણે તો અંદર અંદર જ આ સ્થિતિમાં છે. બીજાની તો વાત દૂર ગઈ, અંદર અંદર પણ આપણે આ સ્થિતિમાં છે. એકબીજાને ભાંડીએ છીએ, એકબીજાની નિંદા કરીએ છીએ, એકબીજાની સાથે વઢવાડ કરીએ છીએ, લડવાડ કરીએ છીએ. આ ને આ નહીં, આ જોઈએ ને આ નહીં. અરે રે રે રે, હા આરાધના છે આપણી. ચેતજો ભાઈ, ચેતજો. આ પરિસ્થિતિઓથી ચેતજો. આ શિક્ષણ છે એમના જીવનમાંથી મળે. કેવી ઉદાત્ત દ્રષ્ટિ, કેવો વાઇડ એંગલ દ્રષ્ટિકોણ એમનો. જ્યાંથી જે સારું મળ્યું એમણે બધું જ ગ્રહણ કર્યું છે, અને નામ સાથે ગ્રહણ કર્યું છે. આજે ઘણા અહીંથી બોલાય હો, વાત તો રજનીશની કરે પણ નામ નો લે.
સારું લાગ્યું, લોકોને ગમશે, વસ્તુ મેં લઈ લીધી, બોલી પણ જાઉં અને નામ ન લઉં. કેમ ભાઈ, શેની છૂતાછૂત છે? જેનું લો એનું નામ લો. સૌજન્ય છે આ તો. ઘણા ના લે, ઘણું બધું કોટેશન ઘણા બધા બોલે, પણ નામ ના બોલે. શાસન ઉદાર બનાવે છે. આ શીખ છે એમના જીવનની. શાસનનો સ્પર્શ થાય ત્યારે કેવી આત્માની પરિણતિ, સમર્પણ પણ કેવું જાગ્યું હશે, કલ્પના તો કરો. પરમાત્માને પ્રાર્થના કરી છે. કથ અમ્મારિસા પાણી દૂસમાં દોષ દૂસિયા હા અણાહા કહમ હુંતા જૈન હુંતો જિનાગમ. કોઈક દિવસ હૃદયમાંથી જ્યારે શાસન એકમેક થઈ ગયું હશે, એક રસ થઈ ગયો હશે, આત્માના પ્રદેશે પ્રદેશે વસી ગયો હશે, તે દાડે આ પ્રગટેલો શબ્દ છે. ભગવાનને કહે છે કે ભગવાન, દુષ્યમ કાલના એવા એકે દોષ નથી જે અમારામાં ન હોય. કોણ બોલે છે? હરિભદ્ર સુરીમાં. એક પણ દોષ એવો નથી દુષ્યમ કાલનો જે મારી અંદર ન હોય. દૂષણ જ દૂષણ છે, દૂષિત છું આખો. ભગવાન, તમે તમારા આગમો જો ન મળ્યા હોત તો અનાથની જેમ અમે ફરતા હોત. હા અણાહા કહમ હુંતા. અમારા જેવા અનાથ જીવોનું શું થયું હોત આ કળિયુગમાં? અમારો આધાર શું? વિષમ કાળ જીન બિંબ જિનાગમ ભવિયણ કુ આધાર. આ વિષમ કાળમાં જેને પોતાનું આત્મકલ્યાણ સાધવું છે, જેને પોતાનું આત્મહિત સાધવું છે, જે આત્માર્થી થયો છે, એના માટે કોણ આધાર? જીન બિંબ જિનાગમ. બે જ આધાર છે, એક પરમાત્માનું બિંબ અને એક પરમાત્માનું આગમ. હરિભદ્ર સુરી મહારાજ કહે છે અમે અનાથ, જૈન હું તો જિનાગમો. ભગવાન, તમારી વાણી, તમે તો નહોતા, પણ શબ્દ દેહે તમે અમને મળ્યા. શબ્દ દેહે તમે અમને મળ્યા અને અમે ધન્ય થઈ ગયા. દોષો સામે જંગ લડવાનું સામર્થ્ય પ્રભુ તમારા આગમમાંથી મળ્યું. દોષોના સામર્થ્યને નબળું પાડવાની તાકાત પ્રભુ તમારા વચનોમાંથી અમને મળી. આ દોષો સામે ઝઝૂમી શકીએ છીએ અને ખુમારીથી ઊભા રહી શકીએ છીએ એટલા માટે કે તમારું આગમ અમને મળ્યું. હા ખુમારી, શબ્દો વાંચીએ ને એમ લાગે રોમ રોમમાં, લોહીના અણુ અણુમાં, આત્માના પ્રદેશે પ્રદેશે શાસન વસ્યું હોય ને તો જ આ શબ્દો પ્રગટે છે. આ રચનાઓ નથી, આ આત્મનિવેદન છે. આ બુદ્ધિમાંથી પ્રગટેલા શબ્દો નથી, આ આત્માનો અવાજ છે. અમે અનાથ હતા પ્રભુ, તમારું આગમ નહોતું ને જ્ઞાન ઘણું હતું. બરાબર સમજો, પ્રભુના આગમ નહોતા મળ્યા ને તોય જ્ઞાન ઘણું હતું અને છતાંય અમે અનાથ હતા. એ જ જ્ઞાન મને સનાથ કરે જેનાથી મારી ઓળખાણ. હું ભણ્યો ઘણું પણ જાતને જ ભૂલ્યો, જાતને જ ચૂક્યો, માટે તો દ્વેષ પાળ્યો, માટે તો આટલો બધો તિરસ્કાર પાળ્યો. આજે તમારું આગમ મળ્યું અને દ્રષ્ટિ ઉઘડી ગઈ, દરેકને પ્રેમ કરવાનું મન થયું. આ જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે, જે આવે અને તમારામાં પ્રેમ જગાડી જાય, જે આવે અને તમારામાં મૈત્રી જગાડી જાય, જે આવે અને તમારામાં કરુણા જગાડી જાય, સૌને પોતાના ગણવાનું જગાડી જાય ને એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. આટલું પામીને જવું છે. આ શાસ્ત્રની સઘળી આરાધનાનો સાર આટલો જ પામીને જવું છે આપણે. મારા ભાવ ટૂંકા થઈ જાય ને મારા ભાવ ઓછા, કાંઈ નથી કરવું. જાઓ, ભાવ બદલાશે ને તો ભાવ આપોઆપ ટૂંકા થઈ જશે.
ભાવ નહીં બદલાય તો ભાવ કેમ ટૂંકા કરશો? કયા આધાર ઉપર? તમે એમ માનો છો કે માસક શ્રવણ કરીને ભાવ ઓછા થઈ જશે? તમે એમ માનો છો દીક્ષા લઈને ભાવ ઓછા થઈ જશે? હું દીક્ષાની ના નથી પણ શ્રેષ્ઠતમ આલંબન છે, પણ ભાવ બદલ્યા વગર દીક્ષા પણ કામ કરતી નથી. શું બદલવાનું છે? હરિભદ્ર સુરી બદલાયા છે, ભાવ બદલાયો. સમજાયું છે કે અત્યાર સુધી હું ખોટો જ હતો, ભલે જ્ઞાન હતું પણ હું ખોટો. આત્માના અજવાળા તો દૂર જ હતા, અંધકારમાં જ અટવાયેલો હતો. એ મહાપુરુષના શબ્દો આપણે વાંચવાના છે, એ મહાપુરુષને માણવાના છે. રોમ આમ વાત કરીએ ને આમ હૈયું ભીંજાય છે, આમ કલ્પના થાય કેવા હશે એમાં. કોઈ પોતાનો સ્વાર્થ નહીં, કોઈ બીજો પોતાની શક્તિનો ઉપયોગ નહીં, એક જ પ્રભુ શાસનની સેવા, અને આ જ સેવા છે. બરાબર યાદ રાખજો, મુખ્ય સેવા આ છે. શ્રુતની ગંગા વહે છે માટે આપણે આજે શાસનમાં છીએ. માત્ર જિનાલયોથી નહીં, માત્ર મહોત્સવોથી નહીં, માત્ર ઠાઠ મારતી આડંબરોથી નહીં, આ જિનાગમ છે માટે શાસન છે. જે દિવસે આગમ ગૌણ થયા ને, પ્રભુના વચનો ગૌણ થયા, શાસ્ત્રો ગૌણ થયા, એ દિવસે આડંબર હશે, જાહો જલાલી હશે, શાસન નહીં હોય. બહુમાન કેળવજો. જ્ઞાન પ્રત્યે સાહેબ હવે ઉંમર થઈ ગઈ, નથી ભણવું. અરે મૂક, નથી ભણવું. કેમ નથી ભણવું ભાઈ? કેમ નથી ભણવું? બેસો, શું થશે? નહીં આવડે એટલું જ ને. અડધો કલાક બેઠા અને તમને ગાથા ન આવડી, પણ હું એમ કહું છું કે અડધો કલાક બેસીને ગણધર ભગવંતોની ચેતનામાંથી પ્રગટેલો શબ્દ અડધો કલાક મને બોલવાનું મળે, આનાથી મોટું સૌભાગ્ય બીજું કયું હોય છે? કરેમી બનતે સામાયમ સાવજ્યમ જોગમ પચ્ચખામી. હું અડધો કલાક સુધી આ ગોખું છું, મને આવડ્યું નહીં, પણ મેં કયા શબ્દો બોલ્યા? ગણધર ભગવંતોના મુખમાંથી પ્રગટેલા શબ્દો. હું આ ગ્રંથ વાંચું, મને યાદ રે ન રે, મને સમજાય ન સમજાય, પણ એ મહાપુરુષના હૈયામાંથી પ્રગટેલા શબ્દો વાંચવાનું સૌભાગ્ય મને મળે, એનો આનંદ કરો ભાઈ. દૂર નહીં ભાગો, નહીં ભાગો, જ્ઞાનથી દૂર નહીં ભાગો. થોડુંક તમારી અંદર ચેતનાને જગાડો, તમારી ચેતનાને થોડી. નહીં આવડે કે ન આવડે કઈ વાંધો નથી, પણ અડધો કલાક તો આટલું સમર્પણ કરવું છે કે ના આ સાચું છે. એની આરાધના છે આ, એ નિષ્ફળ નહીં જાય. આદર કેળવ. એમના શબ્દોનો આપણે સ્વાધ્યાય કરવાનો છે. મંગલાચરણ કરી રહ્યા. પહેલા ઋષભદેવને યાદ કર્યા છે, પછી મહાવીરને યાદ કર્યા છે, અને બાકીના 22 તીર્થંકરોને યાદ કર્યા છે. 3 શ્લોકમાં મંગલ રૂપે મંગલાચરણ. મંગલાચરણ એ પ્રાર્થના છે. પ્રભુ મારો હાથ ચાલે છે, હું જે કરી રહ્યો છું એમાં હું કરી રહ્યો છું એ ભાવ ઓગળી જાય ને પ્રભુ, માટે હું તમને યાદ કરું છું. મારી શક્તિ, મારું પુણ્ય, મારું જે કંઈ પણ છે હું તમને સમર્પિત કરીને પછી એના આધારે કામ કરીશ. જે શક્તિ, જે પુણ્ય પ્રભુને સમર્પિત હોય એ જ સન્માર્ગમાં ટકાવી રાખે. જે શક્તિ કે જે પુણ્ય પ્રભુને સમર્પિત નથી થયા ને એ વિખવાદ ઉભા કરે, વિખવાદ ઉભા કરે, વિસંવાદ ઉભા કરે, વિતંડા ઉભી કરે. આપણને ઘણીવાર જોવા મળે બે શક્તિઓના ઘર્ષણ થાય. કેમ થાય? બે શક્તિઓ લડે છે કેમ? બે પુણ્યની હરીફાઈ કેમ થાય છે? કારણ કે પ્રભુને સમર્પિત પુણ્ય નથી, પ્રભુને સમર્પિત શક્તિ નથી, માટે વિખવાદ છે, માટે વિવાદ છે. આપણું પુણ્ય પણ આપણે પ્રભુને સમર્પિત કરવા. વેગળો મત હુજે દેવ મુજ મન થકી,
કમળના વન થકી જેમ પરાગો, ચમક પાષાણ જેમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગ. આ મંગલાચરણ એ છે, આ પરમાત્માની પૂજા એ છે, આ પ્રાર્થના કરવાની છે ત્યાં જઈને. વેગળો મત હુજે દેવ મુજ મન થકી, કમળના વન થકી જેમ પરાગો. કમળનું વન હોય, દરેક કમળ આમ સુગંધ સુગંધ મહેકતી હોય, એ વનમાંથી સુગંધ કોઈ દાડો દૂર જાય? હંમેશા ત્યાં સુગંધ હોય. એમ પ્રાર્થના કરે છે, જેમ કમળનું વન હોય અને એમાંથી સુગંધ ક્યારેય દૂર થતી નથી, એમ પ્રભુ તમે મારા હૃદયમાંથી ક્યારેય દૂર જતા નહીં. હંમેશા તમારો સથવારો મને રહે, એટલા માટે હું તમારી પૂજા કરવા આવું છું, એટલા માટે હું તમને વંદન કરવા આવું છું, એટલા માટે હું તમારી સ્તુતિને સ્તવન કરવા આવું છું. કેમ જઈએ છીએ પૂજા કરવા? એનો સથવારો લેવા. ત્યાંથી બહાર નીકળીએ, પ્રભુ કેવા વિષમ વાતાવરણમાં પગલા માંડવાના છે. કોણ અમારો આધાર? કોણ અમારો સહાયક? કોણ અમારું રક્ષણ કરશે? કોણ અમારા ભાવોને જાળવશે? કોણ? એ જ, આ એક જ છે. એટલે પૂજા કરવાની. આ ભાવ આવી જાય ને, ઘણા કકળાટ ઓછા થઈ જાય પૂજામાં. ખરેખર કહું, આપણી પાસે લક્ષ્ય નથી, સમજણ નથી ને, એટલે મંદિર પણ અશાંતિનું ધામ બની જાય છે ઘણી વાર. સમજણ કેળવો. સમજણપૂર્વક પ્રભુને સ્વીકારશો ને તો પ્રભુ તમારા જીવનને અજવાળશે. સમજણ નહીં હોય, એક કોથળો ભરીને સેલ લીધેલા છે તમે અને બેટરી તમારા હાથમાં છે, શું થાય? કોથળો ખભે છે, બેટરી હાથમાં છે, અંધારું છે, તમને શું થશે? સેલ બધા કોથળામાં છો. હે અંધારામાં લાભ આપે? 50 સેલ લઈને નીકળ્યા છો ને, વાંધો શું પડ્યો? સેલ બી છે, બેટરી બી છે, બધું છે. બેટરીમાં કનેક્ટ નથી કર્યું અને એટલે અજવાળા નથી પથરાતા. કનેક્ટ નથી થયા હજી પ્રભુ સાથે, નહીતર તો અજવાળા પથરાયા હોત. દિવેલ પણ છે, દિવેટ પણ છે, દિવાસળી પણ પડી સમીપે. પ્રવીણભાઈનું ગીત છે. દિવેલ પણ છે, દિવેટ પણ છે, દિવાસળી પણ પડી સમીપે. દીવાની જ્યોતિ જગાવવાનો ઉલ્લાસ અરે રે નથી જણાતો. ચાલો વાંચજો આતમ સંકે છૂટકા. એ આજના તમારા ગીતો કરતા ઘણા શ્રેષ્ઠ. ખૂણે ખૂણામાં હૃદય તપાસ્યું, પ્રકાશ ક્યાંય નથી જણાતો. બધું જ છે આપણી પાસે. આ સમજણનું જોડાણ થશે ને, પ્રભુ પોતાના લાગશે. પ્રભુનો સાથ અનુભવાશે. હજી આપણે પ્રભુની સાથે નથી, હજી આપણે પુણ્યની સાથે છીએ. હજી પ્રભુના પ્રકાશને આપણે અનુભવ્યો નથી. હજી આપણે એના પ્રભાવની જ યાચનામાં છીએ. એ પ્રકાશ છે ભાઈ. એકવાર સાથે લઈ લો, બધો જ અનુભવ થશે. આ મહાપુરુષ મંગલાચરણ એટલે કરે છે, હું મારી જાતને સમર્પી દઉં છું. બે કામ થાય. જો કામ સફળ થયું તો પ્રભુની કૃપા, ન થયું તો મારા કર્મનો દોષ. પ્રભુને કરેલું સમર્પણ બરાબર સમજો, અહંકારથી પણ બચાવે, અસમાધિથી પણ બચાવે. તેનાથી બચાવે. થઈ જાય અને મને અહંકાર આવે, જોયું મેં કર્યું, એ અહંકારથી બચાવે પ્રભુને સમર્પિત હોવ તો. અને ન થાય, હાય હાય આટલી મહેનત કરી, આમ કર્યું તેમ કર્યું, નિરાશ થઈ જવાય, હતાશ થઈ જવાય. અસમાધિમાં નહીં, અસમાધિથી પણ બચાવે પ્રભુને કરેલું સમર્પણ. આ મંગલાચરણ એ સમર્પણ છે. વેગળો મત હુજે, પ્રભુ દૂર નહીં હતા. આ મંગલાચરણ એ પ્રાર્થના છે. હું એક એક શબ્દ હું નહીં, મેં તે દિવસે કહ્યું, આપણે પેન થવાની તૈયારી છે. પેન છે વચમાં, લખે છે કોણ? બસ જ્યાં હું બેઠો છું ત્યાં પરમાત્મા બેસી જાય, જ્યાં પેન છે ત્યાં હું આવી જાઉં.
અહંકાર જાય, અસમાધિ જાય, આખો લેખ પૂરો ન થાય તો પેનની સહી ખૂટી પડે, પેનની સહી સુકાઈ જાય, પેન બગડી જાય, કાંઈ થાય, અને લખાઈ જાય તો પેન મોટી થઈ જાય. પેનમાં કાંઈ ફરક પડે? પેનની જગ્યાએ ગોઠવાઈ જાય ને એ અહંકારથી પણ બચે, એ અસમાધિથી પણ બચે. તો દરેક શબ્દ જે નીકળતો જાય એ બધો જ બસ પ્રભુના ચરણે, પ્રભુના શાસનને સમર્પિત થતો જાય. પોતાનો અધિકાર ભાવ, પોતાનું કર્તૃત્વ ભાવ, મેં કર્યું એ ભાવ એ જ ઓગળી જાય. પછી પોતાપણું, પછી જીદ ક્યાં રહે? આ મારું છે, આ આમ છે, કરે જ જાય, કરે જ જાય, કરે. તીર્થયરે ભાવો નમઃ. બધા તીર્થંકરને નું સ્મરણ કરીને હવે ગ્રંથની શરૂઆત કરશે. નક્કી કરજો, કોઈ પણ કામ, કોઈ પણ હોય, જોજો પરમાત્માને પ્રાર્થના કરવી હશે ને તો ખોટા કામ માટે નહીં થાય. અને એક પણ કામ એમને પૂછ્યા સિવાય ન કરવું, આટલું નક્કી કરી નાખ. હે, તમારે ખોટાથી બચવું છે, આપણી મહેનત કામ નહીં આવે, પણ પરમાત્માને પૂછીને કરવું, પ્રભુ આ કરું. તમને એમ થશે આલું ભગવાનને પૂછાય, આવી વાત પૂછાય, ન પૂછાય એટલે ન થાય. જે વાત ભગવાનને ન પૂછાય એ કામ થાય નહીં, છોડી દેવાનું, વાત પૂરી થઈ ગઈ. આ સમર્પણ છે. બસ સમર્પણ કેળવો ભાઈ, શક્તિ તમારી અંદર આપોઆપ આવશે. સમર્પણ હશે તો શક્તિ હશે. બસ સમર્પિત થઈ જાઓ, બધું જ સોંપી દો. ગાઈએ તો છીએ, અબ સોંપ દિયા इस जीवन को भगवान तुम्हारे. ત્યાં ઘડિયાળ જોતો જાય પાછો. હવે જલ્દી બોલી દે ને ભાઈ, મોડું થાય છે. આ મંગલાચરણ. હવે હું ચાલીશ, આ ગ્રંથ રચના થશે. પ્રભુ સતત પગલે 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 હું તમારો હાથ ઝાલીને ચાલવાનો છું. હું તમારો હાથ ઝાલીને ચાલવાનો છું. હવે મને વિશ્વાસ છે, હવે જે થશે એ બધું જ તમારું. સારું એટલું તમારું અને નબળું એટલું મારું. હોય ઘણી વાર એવું બને, બરાબર યાદ રાખજો. મારા કર્મો જ્યારે પ્રબળ હોય, બરાબર ક્યારેક એવું લાગે ને, બહુ પ્રાર્થના કરી, બહુ વિનંતી કરી, છતાંય મારું કામ નથી થયું ને, ત્યારે એમ નહીં માનતા કે હવે ભગવાન બદલી નાખી, હવે તીરથ બદલી નાખી, હવે જગ્યા બદલી નાખીએ. તમારી શ્રદ્ધાની એ કસોટી છે, તમારી શ્રદ્ધાની એ કસોટી. નહીં, મારા કર્મ પ્રબળ હશે ને તો પ્રભુએ કાંઈ નહીં કરી શકે. જો ભગવાનનું ચાલ્યું હોત, ફરી વાર યાદ કરો, જો ભગવાનનું ચાલ્યું હોત ને તો કોણિક અને ચેડા રાજાની વચ્ચેનું યુદ્ધ ન થયું. જો ભગવાનનું ચાલ્યું હોત તો શ્રેણિકને જેલમાં ન રહેવું પડ્યું. પરમાત્મા બરાબર એક વાત મગજમાં ગોખી રાખો કે પરમાત્મા પાસે જઈએ એટલે આપણું કામ થઈ જ જાય. આ જે મનમાં ધારણાઓ છે ને એના લીધે આપણી શ્રદ્ધાઓ ડગી જાય છે. આ ખોટી ધારણા છે, ખોટી ધારણા. પરમાત્મા પાસે જઈએ તો જે પરિસ્થિતિ હોય એમાંથી સમાધિપૂર્વક પસાર થવાનું સામર્થ્ય મળે, બસ આટલું માનજો. સુલઝાઈ જાય તો પણ સમાધિ, અને ન સુલઝાય તોય સમાધિ. આ તાકાત પ્રભુ. પ્રભુ આટલી જ. પ્રભુ સમાધિની ગેરંટી આપે છે, પરિસ્થિતિ સમાધિ આપવાની નહીં. પ્રભુ સમજણ આપે. પ્રભુ તો મોક્ષે નથી લઈ જતા, તો પછી તમારા ધંધા પાણી કરશે? જેનો સંકલ્પ એમણે કર્યો છે, સવી જીવ કરું શાસન રસી, અને તોય કોઈને હાથ પકડીને મોક્ષે નથી લઈ જતા.
કોઈને પરાણે ધર્મમાં ખેંચી નથી જતા, કોઈને એમ નથી કહેતા ચાલ આમ કર, નહીં. એટલું જ તમે પૂછવા જાઓ તો એમ કહે કે ભાઈ આ કરવાથી તારું કલ્યાણ થાય એમ છે. કરવું ન કરવું જમ સેમ તમ સમાય રે, તને ઠીક લાગે એ તું કર, તને રૂચે તે કર, પણ કલ્યાણ તારું આ રસ્તા ઉપર. પ્રભુ મગ્ગ દયાણમ મગ્ગ દેશયાણમ, માર્ગની દેશના કરે, માર્ગ બતાડે, પ્રભુ જ્ઞાન આપે, પ્રભુ સમજણ આપે. એ તમારો ધંધો ચલાવી આપે, તમારો સંસાર ગોઠવી આપે, આ ધારણા જ ખોટી. તો આ મંગલાચરણ આ મહાપુરુષે કર્યું. અને હવે ગ્રંથની પીઠિકા બાંધ, એમાં બહુ જ સરસ આ મહાપુરુષે 4 શિખામણો આપી છે. બહુ અદભુત શિખામણો. સુણઃ સો અવ્વાઈમ, પસંસઃ પસંસણિજ્જાઈમ, પરિહરઃ પરિહરી અવ્વાઈમ, આયરઃ આયરી અવ્વાઈમ. આ 4 શિખામણો છે. બહુ સમજવા જેવા વાક્યો છે, નાના નાના જ વાક્યો છે, પણ એ 4 આપણા જીવનનું ભાથું છે. એ આપણે સમજવાના છે, એમના જ શબ્દોમાં સમજવાના છે, એમના થકી જ સમજવાનું છે. અને એનું વિશેષ શું સ્વરૂપ છે? અગ્રેધિકાર